पार्वती पते हर हर महादेव हर। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमारूपितवामभागं पाणौ मांसा यकचारुचापं नमामि रामं रघुवंशनाथं नमामि रामं रघुवंशनाथं। सज्जनो અને બહેનો, ભરૂચના શક્તિનાથ મહાદેવની સાનિધ્યમાં બીજા દિવસે ભગવાન જેવી પ્રેરણા કરે એવી વાતો કરવી છે। તમે બધા જ નિયમિત સ્વાધ્યાય કરનારાઓ છો, સમૂહમાં સ્વાધ્યાય કરો છો, એટલા માટે કહું છું। હું તો એકલો એકલો કરતો હોય એટલે તમારા નિયમની મને ખબર પણ ના હોય, પણ સમૂહમાં સ્વાધ્યાય જે કરે છે ને એના જેટલો અવાજ ક્યાંય નથી। દાખલા તરીકે તમે કોઈ માણસના ઘેર જઈને એકલા જઈને બૂમ પાડો, એ હોઈ રહ્યો હોય બાળનું પકડીને એકલા બૂમ પાડો, એ જલ્દી સાંભળે નહીં। એટલે આખું ટોળું જઈને બૂમ પાડે ને તો એ માણસ સાંભળે। બીજી વાત એ છે, તમારો પડોશી હોય, તમારો પાકો દુશ્મન હોય, તમે બીજાના પડછાયા કાપતા હોય, તમે એની સાથે વાત કરવા રાજી ના હો, આમ અવાજ આખો બહુ ભારે થતો નથી ને, એટલે ઘેર બદલવો પડશે મારે। એટલા માટે કોઈ શિકાયત ફરિયાદ ના આવે ને એ વાત। હું તમારા બધાની આગળ બાળક થઈને જ વાતો કરવાનો છું, ધ્યાન રાખજો। કોઈ સ્ત્રી હશે કે પુરુષ હશે, યુવાન હશે, ઘરડી છે, યુવાન પુરુષ છે, ગમે, હું તમારી સાથે બાળક થઈને જ વાતો કરવાનો છું, એટલું વાત યાદ રાખજો। હું વ્યાસપીઠની સોગંદ થઈ કહું છું। એટલે હવે તમે તમારો પડોશી તમારી સાથે બોલતો નથી, તમે રાતના 2 વાગે જઈને બૂમ પાડો મગનભાઈ, એટલે બોલતો નથી, બોલ જ નહીં। આવું 5-6 દાડા સુધી તમે બોલો ને પછી કંટાળીને બહેરી બહાર નીકળે, એટલે તમારું નામ નહીં લેતા અને કેમ તમે આમાં અમારા ઘરનો બાયણા ખકડાવો છો? રામનો અવાજ કરીશું ને તો સીતાજી બહાર નીકળશે, કઈ કહેશે આપણને। આ સમૂહ ટીમ સ્પિરિટ, જેને ટીમ સ્પિરિટ કહેવામાં આવે છે। રામાયણમાં શું છે? 4 ભાઈઓની ટીમ સ્પિરિટ છે, 3 રાણીઓની ટીમ સ્પિરિટ છે, તો બગાડ્યું વચ્ચે મંથરાય ટીમ સ્પિરિટ છે। મહાભારતમાં જોઈએ તો કૌરવોની ટીમ સ્પિરિટ છે, ટીમ એટલે જુસ્સો, અને પાંડવોની ટીમ સ્પિરિટ છે, પણ સત્યના પડખે પરમાત્મા રહેતા હોય છે। ગઈકાલે આપણે તુલસીદાસજીના અને વાલ્મીકીના વિશે દર્શન કરતા હતા। તુલસીદાસજીએ રામ નામની દીક્ષા લીધી છે, સંસારમાં રહ્યા છે અમુક સમય સુધી। છોડવાનું, ગઈકાલે પણ કહ્યું છોડવાનું કશું જ નથી। એટલે ઘણા બધા અમને કે મારે તમે છોડ્યું કેમ? ભાઈ મોડી ખબર પડી, હવે કઈ રિવર્સ ગેટ છે જ નહીં, પાછા વળવાની કોઈ જગ્યા જ નથી। પણ જે રસ્તે અમે ગયા છીએ એ રસ્તે તમને જવા નથી માંગતા। રામાયણમાં એક તો તુલસીદાસજી સંસારમાં રહ્યા છે, ગ્રસ્ત જીવન જીવ્યા છે, એને સુધારનાર કોણ છે? એક સ્ત્રી। વાલ્મીકી વાલીઓ લૂંટારો હતો, એને સુધારનાર નારદજી ઋષિ સંત છે। માણસના જીવનમાં સુધારો કરનાર 2 જ પાત્રો છે, સંત અને સ્ત્રી। પુરુષના માટે પણ પુરુષ સ્ત્રીને સુધારી શકે એવો કોઈ શાસ્ત્રમાં મારો દાખલો જોવામાં આવ્યો નથી। બગડેલી સ્ત્રીને માફ કરો, મારી તો બેન દીકરીઓ છે, માતાઓ છે, હું ગુજરાતનો વતની છું, જાબાદનો છું, જાણભૂમિ, મારું નામ સ્વામી વિશ્વાનંદ। કાલે બેન કહેતા તમારું નામ મારે, તમારો પરિચય આપી દઉં। નાનકડું નામ છે સ્વામી વિશ્વાનંદ સરસ્વતી, ખંભાતનો મારો આશ્રમ છે અને મારી જન્મભૂમિ મહેસાણા જિલ્લો છે। બીજા આગળનો પરિચય સંન્યાસનો અપાય નહીં, બહુ ભલે પણ ઓળખી લેશો, મારી વાણી પરથી તમે મને ઓળખી લેશો। યદા યદા મુચ્યતિ વાકવાંગઃ તદા તદા જ્ઞાતિ કુલ પ્રમાણુ। જ્યારે જ્યારે માણસ બોલે છે ત્યારે એની જ્ઞાતિ અને કુલની માણસ। એટલે આ વાલ્મીકીને સુધારનાર સંત છે। તુલસીદાસજીને જ્ઞાન આપ્યું સંતોએ,
અને પત્નીએ જે જ્ઞાન આપ્યું એ જુદું. સ્ત્રી જ્યારે આઘાત આપે